પધારેલા તમામ ભક્તજનો, અમારે સંતોને તો ખબર છે, તમને બધા જ ભક્તજનોને હું ધોલેરાના કોઠારી સ્વામી અને તમામ સંતો વતી હું આપ સૌ કોઈને દ્વિશતાબ્દી મહોત્સવની અંદર પધારવા ભાવભર્યું આમંત્રણ આપું છું. બોલો મદન મોહનજી મહારાજની. વાહ ભાઈ વાહ, જય સ્વામિનારાયણ. ખૂબ સરસ પૂજ્ય સ્વામીએ રૂડા આશીર્વાદ પાઠવા. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજે અંત્ય પ્રકારના વચનામૃતમાં કીધું કે જેને કલ્યાણને ઈચ્છવું હોય એને તો એક ભગવાન અને ભગવાનના બીજા સાધુ, એ બે સિવાય ત્રીજી કોઈ વાત અધિક માનવી નહીં. આજે આપણને ભગવાન પણ મળ્યા છે, કેમ કે પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી અહીંયા ઘનશ્યામ મહારાજની સ્થાપના કરવાના છે. અને એ સ્વરૂપ છે ને પાછું સ્વામી એટલા સરળ સંત. અને મહારાજશ્રીને પ્રાર્થના કરી કે મહારાજશ્રી વડતાલ શિક્ષાપત્રી મહોત્સવમાં સ્વામી સ્વરૂપ લઈને આવ્યા કે મહારાજશ્રી આ સ્વરૂપ અમારે પધરાવવાનું છે. મહારાજશ્રી એટલા બધા રાજી થયા અને યજ્ઞમાં પૂજ્ય કોઠારી સ્વામી, ચેરમેન સ્વામીએ એ મૂર્તિ પધરાવી. હું વિડીયોમાં જો શક્ય હોય તો વિડીયોવાળા ભાઈઓ એનું દર્શન કરાવશે. મહારાજશ્રીએ સ્વરૂપનું પૂજન કરી દીધું. મહારાજશ્રીએ સ્વરૂપની આરતી કરી દીધી. ઘનશ્યામ મહારાજ, હનુમાનજી, ગણપતિ અને એ સ્વરૂપના આપણને અહીંયા શિક્ષાપત્રીમાં જેમ મહારાજે આજ્ઞા કરી કે આચાર્ય મહારાજે આજો તમે દર્શન કરો. આ ઘનશ્યામ મહારાજ આપણા મંદિરમાં બિરાજમાન થવાના. એકવાર જોરદાર તાલિકાના નાદથી ઘનશ્યામ મહારાજને વધાવીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી. શિક્ષાપત્રી પ્રમાણે આચાર્ય મહારાજે આપેલું સ્વરૂપ એટલે આ સ્વરૂપ અને એ જ સ્વરૂપની સ્થાપના આપણા નિજ મંદિરમાં 2 દિવસ બાદ અત્યારે એ સ્વરૂપ યજ્ઞમાં બિરાજમાન છે. એ સ્વરૂપના જ આપણને સૌને દર્શન થવાના. અને મહારાજે વચનામૃતમાં કીધું એમ ભગવાન અને બીજા આવા સાધુ, એ સાધુના પણ આપણને દર્શન થઈ રહ્યા છે. એટલે આપણા કલ્યાણમાં હવે કંઈ ખામી નથી રહી. સંતોના આગળ આશીર્વાદ તરફ જઈએ તો પૂજ્ય હરિયાળાથી પધારેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી ઉપસ્થિત છે. 2 મિનિટ માટે પૂજ્ય સ્વામી આશીર્વાદ આપશે. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ઉત્સવના પ્રણેતા, જેનું નામ સત્ય પ્રકાશ, એને સત્યનો આજે આ પ્રકાશ ફેલાયો. શાબાશ છે સંતને કે આટલા બધા સંતોના દર્શન કરાવ્યા. કોણ કરાવે ભાઈ? આજથી 25 વર્ષ પહેલા મેં સાંભળેલું, મોટા માણસના મુખથી નામ નહીં દઉં, કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતની જરૂર નથી. વૈષ્ણવ સંપ્રદાયમાં ક્યાં સંત છે? અરે મૂર્ખ, આ સંપ્રદાયનો વિકાસ કરનાર એ આ ભગવી ફોજ છે. ભગવી ફોજ. વિચાર તો કરો. સંપ્રદાયના 6 અંગ છે, એમાં આ પ્રથમ અંગ છે. પ્રથમ સંત. ભગવાન સ્વામિનારાયણે કાલવાણીમાં પ્રથમ ગાણવો નાખ્યો 500 નો. શાસ્ત્રનું નિર્માણ પછી, મંદિરનું નિર્માણ પછી, આચાર્યનું નિર્માણ પછી, શાસ્ત્રોનું નિર્માણ પછી પેલા સંતનો ગાણવો નાખ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનો આ સંત વગર ફેલાવો કોણ કરે? એ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંપ્રદાયની જાનડિયું છે ભાઈ. એ ગામડે ગામડે ફરીને અમારા વડીલોએ માર ખાધા છે, માર. ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાય આગળ વધ્યો. અરે વાલા ભક્તો, 78માં મારા ગુરુની સાથે હું પ્રથમ અમેરિકા ગયો હતો. શાસ્ત્રીજી મહારાજ રાજકોટ ગુરુકુળ. ત્યારે દૂરદેશમાં, અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, આફ્રિકામાં ક્યાંય સ્વામિનારાયણનું મંદિર નહોતું. અમે ગ્રહસ્થોના ઘેરે ઉતરતા અને આ વર્ષે પણ હું અમેરિકા ગયો 2 વર્ષ. અત્યારે તમામ
રાજ્યોમાં સ્વામિનારાયણના મોટા મોટા મંદિરો ખડકાઈ ગયા. ભક્તિ પ્રકાશ સ્વામી શું જોવો છો? સાચું કે ખોટું? સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો ખડકાઈ ગયા. કોણે ખડકા? એ આ ભગવી ફોજે ભાઈ, કોઈ બીજો નથી ગયો ત્યાં. આવા મોટા મંદિરનું આયોજન કર્યું, આવી મોટી સંત સભાને બોલાવી. શાબાશ સત્યપ્રકાશ સ્વામીને હું હજારો વંદન કરું છું. સ્વામી, આ સંપ્રદાયમાં સંતોનો ભોગ અથાગ છે, અથાગ. એનું કોઈ વર્ણન નહીં ભાઈ. ગામડે ગામડે ફરીને આ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ કર્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે વાતોમાં, એક એક સાધુની પાછળ લાખ લાખ હરિભક્તો ફરે ત્યારે સત્સંગનો વિકાસ થયો જાણવો. એ અત્યારે આ બધું દેખાય છે આપણને. આ એક સંત સત્યપ્રકાશ સ્વામી આ લાખો હરિભક્તો નથી ખેંચાતા? બોલો, એક એક હરિભક્તો સંતની પાછળ એક ઝૂંપડી બાંધીને બેઠો હોય છે ગમે ત્યાં, તોય પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ કરતો હોય છે. વાલા ભક્તો, આજની આ સભા છે આ અક્ષરધામની સભા છે. સ્વામી, આ સભા એના દર્શન સત્યપ્રકાશ સ્વામીએ કરાવ્યા છે. મારે સાધુ સાથે ખૂબ હેત છે. અંતમાં એક જરાક વાત કહી દઉં. આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, 4 પાયા ઉપર ઉભો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. ધર્મ પેલો પગ છે. ધર્મ એટલે શું? ધર્મ કે ધર્મ સૂતના વચન. એના વચન ત્યાં શિક્ષાપત્રી. એ શિક્ષાપત્રી પ્રમાણે જ્યાં સુધી અમારું જીવન, તમારું જીવન હશે, ત્યાં સુધી આ સંપ્રદાયનો વિકાસ જોરશોરથી થવાનો. માટે અમે અને તમે શિક્ષાપત્રી જોઈને ચાલીશું તો આ સંપ્રદાયનો વિકાસ 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 દિવસે દિવસે વધતો થશે. અંતમાં ભગવાન સ્વામિનારાયણ આ સત્યપ્રકાશ સ્વામી ઉપર ખૂબ ખૂબ રાજી થાય છે અને આનો વિકાસ ખૂબ થાય એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી મારું વક્તવ્ય પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ. ખૂબ સરસ, એકદમ સહજાનંદી ખુમારીની ભાષામાં પૂજ્ય સ્વામીએ સરસ રૂડા આશીર્વાદ પાઠવા. આગળ પૂજ્ય હરિવલ્લભ સ્વામી સુરતથી પધાર્યા છે. સ્વામીને પ્રાર્થના કરીશું રૂડા આશીર્વાદ પાઠવે. દિવ્ય સભામાં પ્રગટ સ્વરૂપે વિરાજતા અનંત કોટી બ્રહ્માંડના આધાર સર્વ અવતાર ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ અને આ સ્વામિનારાયણ આશ્રમના નિર્માતા એવા પૂજ્યપાદ સત્યપ્રકાશ સ્વામી વગેરે પ્રભુના સર્વે પ્યારા પરમહંસોને પ્યારા એવા સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. નાલા ભક્તજનો, ભગવાનના સાધુ મળે એટલે પરમ કલ્યાણ થઈ ગયું. એ નિર્વિવાદ સત્ય વાત સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે. તમે આ ઝાલાવાડ પ્રદેશમાં ઉત્સવ તો બહુ જોયા હશે, પણ આજનો આ ઉત્સવ ને આજની આ સભા જોઈ એકો એકનું હોયું અહો 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 થતું હોય છે. માટે તમારે બધાને એક ફેરું સ્વામીને થેન્ક યુ તો કેવું જ રહ્યું. રોજ તમારે આવો ને આવો આનંદ માણવો હોય તો આ છબીને રોજ તમે એક ફેરું નિરખજો, આવો ને આવો આનંદ રહેશે. માટે ભગવાન સ્વામિનારાયણ પોતાના ધામમાંથી પરમહંસોને લાવ્યા છે, જીવના આત્યંતિક કલ્યાણ કરવાને માટે જ લાવ્યા છે. અને શાસ્ત્રોનો મત એમ છે કે મોક્ષના દાતા ભગવાનને સાધુ ભેદ છે. માટે એક ભગવાન પુરુષોત્તમ નારાયણની સર્વોપરી ઉપાસના દ્રઢ કરીને રાખજો અને આવા એકાંતિક સાધુને વિશે જીવ જોડીને રાખજો. આ બે કામ થઈ ગયા એટલે આપણું આત્યંતિક કલ્યાણ નિશ્ચિત છે. કલ્યાણ માટે સાધુને કે હરિભગતને કોઈ સાધન કરવાનું હોય નહીં. આ બે કામ થઈ ગયા એટલે કલ્યાણ ગોતતું ગોતતું આપણી પાસે આવશે. માટે ઝાલાવાડ દેશના તમામ ભક્તોને ભગવાને એવી મોટી કૃપા કરી કે તમને અહીંયા
કાળો ઉનાળો હોય અને બહુ તરસ લાગી હોય, એવી બધો સરસ મજાનો તાપ પડતો હોય, ત્યારે એક પરબ મળી જાય, ઠંડુ પાણી હોય તો કૃપા થઈ જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઝાલાવાડમાં તમને 3 પરબ આપી છે. એક આ આશ્રમ છે, બાકી આમાં ભગવત ધામ છે, અને આમ થોડેક દૂર એક સંસ્કાર ધામ છે. ત્રણેય જગ્યાએ ભગવાનના પ્યારા પરમહંસો રહે છે. એનો સમાગમ કરજો, આત્યંતિક કલ્યાણનું સાધન સિદ્ધ થાય છે. એ ધન્ય ધન્ય ઝાલાવાડ દેશ ને, એ ધન્ય ધન્ય ઝાલાવાડ દેશ, અને ધન્ય ધન્ય ધાંગધ્રા ધામ, ધન્ય ધન્ય સ્વામિનારાયણ આશ્રમ, અને ધન્ય ધન્ય સત્યપ્રકાશ નામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. પૂજ્ય હરિવલ્લભ સ્વામી આશીર્વાદ આપ્યા. હમણાં જ પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી સુરત વેલંજા અને પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી વગેરે પૂજ્ય નાના સ્વામી 3 સંતો પધાર્યા છે. એ સંતોની સ્મૃતિ સાથે આગળ પૂજ્ય હરિપ્રિય સ્વામી અથવા તો હરિકૃષ્ણ સ્વામી 2 મિનિટ રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય હરિપ્રિયદાસજી સ્વામી 2 મિનિટ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહમ વિચિંતય. બોલો સ્વામિનારાયણ ભગવાન. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ. આ અક્ષરધામ તુલ્ય દિવસભામાં વિરાજતા એવા આપણા પ્રાણ પ્યારા ભગવાન સ્વામિનારાયણ તથા આટલી બધી દેશ દેશોથી પધારેલી સંત ફોજ, ક્યાં ક્યાં દેશમાંથી સંતો આવ્યા. સંત મિલન સત્યપ્રકાશ સ્વામીએ સરસ બધાનું આયોજન કર્યું અને તમને બધાને આ દર્શનનો લાભ અપાયો. કારણ કે ગુણાત્મા સ્વામીઓ લખ્યું છે કે 2 સારા સાધુ અને 2 સારા હરિભક્તો એની સાથે જીવને જોડી રાખવું. ખાલી પડખે મૂકી દો તો પ્રકાશ ન થાય. માચીસ બાકસમાંથી દિવાસળી કાઢી અને બાજુમાં દિવાસળીને હુવડાવી દો, સવાર સુધી હુવે તો પ્રકાશ થાય નહીં. પણ દિવાસળીને ગંધરેબ સાથે ઘસાવવું પડે. એમ વહાલા ભક્તો, આ સંતોની પાસે તમે જો ઘસાશો તો પ્રકાશ થશે. માટે આ સંતો બહુ ધર્મવાળા છે, હેતપ્રીતવાળા છે, અને બધા એટલા બધા તમે ભક્તો આવ્યા છો એનું કારણ એક જ છે, એમનો પ્રેમ છે. પ્રેમથી હરિભગતને બોલાવે, સંતને બોલાવે તો 500 કિલો. અમે તો સવારે વહેલા 4:30 વાગે નીકળ્યા, અત્યારે અહીંયા પહોંચ્યા નોન સ્ટોપ. એવી રીતે બધા ભક્તો આવ્યા, સંતો આવ્યા. તો મહારાજને પ્રાર્થના કરી કે આ સંતો આ વિસ્તારમાં ખૂબ સત્સંગ પ્રવર્તાવે અને તમને બધાને ખૂબ સુખિયા કરે. એટલું કહી હું સહજાન. ખૂબ સરસ. પૂજ્ય સ્વામી આશીર્વાદ આપ્યા. પીપલાણા દીક્ષાધામથી સંતો પધાર્યા છે. જોગી પરિવાર પીપલાણા, ફરેણી, વંથલી બધા સંતો વતીથી પૂજ્ય નીલકંઠ સ્વામીને પ્રાર્થના કરીશું 2 મિનિટ રૂડા આશીર્વાદ પાઠવે. યત્પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજેતેતરામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધાંગધ્રા ધામને આંગણે અલૌકિક મહોત્સવના અધ્યક્ષ અને પ્રણેતા
પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી, અત્રે ઉપસ્થિત સર્વે સદગુરુ સંતો, સર્વે વાલા ભક્તોના સૌને ભાવથી જય સ્વામિનારાયણ. અત્રે આટલા બધા સંતોની ઉપસ્થિતિ છે. અહીં સંતોનો ખૂબ મહિમા ગવાણો છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં સંતોનો ખૂબ મહિમા ગાયો છે. શ્રીજી મહારાજ તો ત્યાં સુધી લખે છે કે આવા સંતની ચરણ રજ એને હું માથે ચડાવું છું, એને દુખવતા થકા હું બીવું છું, એની ઉપર કાર કર્મને માયાનો ભય નથી. શ્રીજી મહારાજ પ્રેમાનંદ સ્વામીને જ્યારે વંદુના પદ ગાયા ત્યારે પ્રેમાનંદ સ્વામીની પ્રશંસા કરતા મહારાજ એવું કહે છે, આવી રીતે જેને ભગવાનના સ્વરૂપનું હૃદયમાં ચિંતવન થાય છે એવા સંતને તો અમે લાખ લાખ દંડવટ કરીએ. મહારાજ કે એના માતા પિતાને પણ ધન્ય છે કે જેની કુખે આવા પુત્ર રત્નનો જન્મ થયો છે. એમ જે કુળની અંદર ભગવાનનો એક ભક્ત થતો હોય, ભગવાનના સંત બનતા હોય, એની 71 પેઢીઓ તરે છે. શ્રીજી મહારાજે પોતાના જીવનકાળની અંદર પણ મહારાજે સંતોનો મહિમા ગાયો છે. એટલું જ નહીં, પણ પોતાના જીવનમાં ચરિતાર્થ બતાવ્યું છે. મહારાજે ભાદરામાંથી જ્યારે 18 હરિભક્તોને પત્રો લખ્યા અને કહ્યું કે તમે જેતલપુર ગોવિંદ સ્વામીને મળીને દીક્ષા લઈ અને અમારી પાસે ભુજ પધારજો. અને 18 પરમહંસો ગામધણી દરબારો હતા બધા, પણ બધાએ પોતાના પરિવારનો, રાજ્યનો, સુખ સંપત્તિનો ત્યાગ કરી ભગવા વસ્ત્રો ધારણ કરી અને જ્યારે ભુજ મહારાજને મળવા માટે જાય છે ત્યારે મહારાજ સ્વયં ભુજથી બહાર નીકળી સંતો જ્યારે 18 પરમહંસો ચાલ્યા આવતા હતા, મહારાજ એમને સામેથી દંડવટ કરવા લાગ્યા. અને બધાય સંતો દોડી દોડીને મહારાજને ભેટી લીધા. મહારાજ તમે અમને દંડવટ કરો. મહારાજ કે તમારા જેવા સંતના દર્શન એ તો ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ હોય. એમ શ્રીજી મહારાજ વચનામૃતમાં આવો સંતોનો મહિમા ગાય છે. અમારા ગુરુ જોગી સ્વામી એવું કહેતા કે શ્રીજી મહારાજે 6 અંગની સ્થાપના કરી, મંદિરો કર્યા, મૂર્તિઓ પધરાવી, શાસ્ત્રોની રચનાઓ કરી, આચાર્યો કર્યા, સત્સંગીઓ કર્યા, સાધુઓ કર્યા. પણ એ બધાની અંદર જો સૌથી કોઈ શ્રેષ્ઠ હોય ને તો એ સંત છે. એટલા માટે કે મંદિર, મૂર્તિ, આચાર્ય, સંત, શાસ્ત્ર, હરિભક્તા બધાય ભેગા થઈને કદાચ એક મુક્તાનંદ સ્વામી જેવો સાધુ ન કરી શકે. આચાર્ય હોય, શાસ્ત્ર હોય, હરિભક્ત હોય, મંદિર હોય કે મૂર્તિ હોય, આ 5 તત્વો ભેગા થઈ એક મુક્તાનંદ સ્વામી જેવો સાધુ ન કરી શકે. પણ મુક્તાનંદ સ્વામી જેવો એક સંત હોય ને તો એ હરિભક્ત કરે, આચાર્ય બનાવે, એ હરિભક્ત બનાવે, એ મંદિર કરે, એ મૂર્તિ પધરાવે અને શાસ્ત્રોની રચના પણ કરે. એટલે સંતનો મહિમા સૌથી અધિક છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે, સૌથી સરસ રે સંતમાં રાખ્યું વાલમે એની વાતમાં. આવા 250 જેટલા સંતોના દર્શન આપણને થયા. આપણા બહુ મોટા ભાગ્ય છે. માટે આ દર્શન ક્યારેય આપણે વિસરે નહીં. એ દર્શનનું નિત્ય નિરંતર સ્મરણ અને ચિંતન આપણને થતું રહે એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી મારા વક્તવ્યને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ પૂજ્ય સ્વામી રૂડા આશીર્વાદ આપ્યા. આગળ SGVP મેમનગર ગુરુકુલથી પરમ પૂજ્ય સદગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ઉપસ્થિત છે. પૂજ્ય માધવપ્રિય સ્વામીના આશીર્વાદ સાથે ઘણા બધા સંતો, પૂજ્ય ધર્માનંદન સ્વામી, કુઠારી સ્વામી વગેરે સંતો પધાર્યા છે. હમણાં જ મને વિવેક સ્વામીએ કીધું મને કે અમે પણ છારોડી ભણેલા કે છે. અને પછી ધીમે રહીને રમૂજ કરતાં કરતાં કીધું 2 દેશ ગાદીના જ સંતોને કે સ્વામીએ પ્રવેશ આપેલો, પણ અમારી ઉપર એટલી કૃપા અને સ્નેહ કે 3 સંતો ભણ્યા ને અત્યારે પણ એક સંત ત્યાં છારોડીમાં ભણી રહ્યા છે. તો અત્યારે બાલસ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સ્વામી રૂડા આશીર્વાદ પાઠવશે. ભલો સહજાનંદ સ્વામી મહારાજની, હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, 10 મણની તલવાર હોય તો એને ઉપાડનારો કેવો સમર્થ હશે. એમ શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી એમની વિદવત્તા, એમની સાધુતા
એમની વ્યવહારિકતા શું છે ને એ આજની 250 જેટલા સંતોના આવી વિશાળ સભા છે ને એની સાક્ષી છે. ઝાલાવાડ આમ તો વર્ષો પહેલા સૂકી ભૂમિ કહેવાતી, પરંતુ ઝાલાવાડને મચ્છુ કાંઠાને મોટું ખેતર હોય, એમાં વાવણી તો કરી હોય, પણ એ મોલને પાણી પાવું, એની માવજત કરવી એ બહુ મોટી વાત છે. મોટા સંતો બ્રહ્માનંદ સ્વામી હોય, મહાનુભાવાનંદ સ્વામી હોય, દેવાનંદ સ્વામી હોય, આ પ્રદેશના બધા જૂના જૂના સંતો, ગોપી વલ્લભદાસ સ્વામી હોય, પ્રેમ સ્વામી હોય, નારાયણ સેવાદાસજી સ્વામી હોય, આપણા મોટા સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી હોય, ભગવત સ્વામી હોય, આ બધાએ વાવેતર તો કર્યું છે, પરંતુ આ સત્સંગ બાગને પાણી પાઈને લીલો કરવાનું કામ કર્યું હોય ને, તો આ સંતો શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી, મારા પ્રેમી સંત પ્રેમ સ્વામી, સત્સંગી જીવન સ્વામી અને નારાયણ સ્વામી ને આ ધાંગધ્રાવાળા સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામીએ આ ઝાલાવાડના સત્સંગને ખૂબ પોષણ આપ્યું છે. આવડો વિશાળ ભારત દેશ વર્ષો પહેલાં જ્યારે બૌદ્ધનું સામ્રાજ્ય હતું, ત્યારે જગતગુરુ શંકરાચાર્ય પ્રગટ થયા અને એના જે અનિષ્ટ તત્વો હતા એને દૂર કરી અને 4 ધામમાં બદ્રિકાશ્રમ, જ્યોતિર્મઠ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરી આ 4 પીઠોની સ્થાપના કરી અને આપણો વૈદિક સનાતન ધર્મની એ મૂળ જે પરંપરા છે એને પ્રસ્થાપિત કરી. એમ સ્વામિનારાયણ ભગવાનના સંતોએ બદ્રીનારાયણમાં પણ બહુ સરસ મજાનું વિશાળ મંદિર ત્યાં સ્થાપન થયું છે. દ્વારકાનું તો અમારે વડતાલ દેશનું, જુનાગઢ પ્રદેશનું બહુ નજરાણું થાય એવું શિખરબંધ મંદિર અમારા અહીંયા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી છે ને, જગન્નાથપુરીમાં પણ બહુ ભવ્ય અને દિવ્ય આશ્રમની સ્થાપના કરી અને અધૂરામાં પૂરું રામેશ્વર હતું અમારા વડતાલ ટેમ્પલ બોર્ડે. એ ધામને પણ વિકસિત કરવાની જવાબદારી અમને પણ ઈર્ષા આવે શાસ્ત્રી સ્વામી તમારી. અમે કેટલાય વર્ષોથી વડતાલમાં બેઠા હતી, છતાંય વડતાલ બોર્ડે તમારા ઉપર આટલો વિશ્વાસ મૂકી અને તમે રામેશ્વર જેવા ધામને વિકસિત કરવાનું કર્યું છે ને, આ સંતની એક મોટી સિદ્ધિ છે. હંમેશા સત્સંગ મળે પણ સંત ન હોય ને તો કહે છે ને, સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. એમ સંતોનો યોગ. શ્રીજી મહારાજ ભલે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ હતા, તો એ મુક્તોને 500 પરમહંસોને લઈને આવ્યા. એ 500 પરમહંસોએ ભગવાન સ્વામિનારાયણ જેવા છે અને ઓળખાયા હોય ને, તો આ સંતોએ ઓળખાયા. આ સંતોનું કામ છે. એમ મારે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી છે, રામકૃષ્ણ સ્વામી છે, આમાં કેટલાય સંતો કથા વાર્તાથી ખૂબ મોટું પોષણ કરે છે. ત્યારે આવી ઝાલાવાડની પાવનકારી ધરતી અમારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધુપ્રીદાસજી સ્વામી તો આ મહોત્સવમાં વ્યાખ્યાનમાળામાં એમનું નામ હતું, પણ ઓચિંતાનું સ્વામીને 2 દિવસ પહેલાં જ બાયપાસ સર્જરી કરવાની થઈ. સ્વામી અત્યારે સંપૂર્ણ આરામ ઉપર છે. અત્યારે સ્વામીની સાથે વાત પણ કરી શકાતી નથી, પણ સંતોને કહ્યું કે સ્વામી તમારો સંદેશો લઈ અને હું ધાંગધ્રા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશ સ્વામીની પાસે હું જઈ રહ્યો છું. સ્વામી ખૂબ રાજી થયા છે. આ સંતોના સમાગમ, આ સંતો કેવા છે, આ સંતોમાં શું પડ્યું છે. અમારે જો અહીંયા હૈદરાબાદવાસી જીવરામભાઈ ને શિવલાલભાઈ ને સુરેશ ને બીજા ભાઈઓ બેઠા છે. આ બધા સુખી સંપન્ન ઘરે નોકર ચાકરો છે, છતાંય આખો દાડો વધારે ને વધારે સમય આ સંતો પાસે એના આશ્રમમાં લઈ એનો સમાગમ કરે છે. આ સંતોની
મોટામાં મોટી દેન છે. વાલા ભક્તજનો, આવા મહાન સમર્થ સંતો તમને પ્રાપ્ત થયા છે ને, એ કોઈ પણ પ્રકારના દેશકાળમાં આ સંતોનો છેડો તમે છોડતા નહીં. તમારા ભગવાનના ધામમાં અક્ષરધામ સુધી પહોંચવું ને તો આ સંતો તમને પહોંચાડી શકશે. ખરેખર આજે નીલકંઠ વિદ્યાપીઠ સંચાલિત અહીંયા સ્વામિનારાયણ આશ્રમ ધાંગધ્રામાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો પાવનકારી દિવસે આજે આવડી વિશાળ સભામાં ઉપસ્થિત રહી અને હાજર રહેવાનું થયું. મારા સદભાગ્ય માનું છું. અહીં શાસ્ત્રી સ્વામી અને એમનું પવિત્ર સંત મંડળ, એક એક સંતોને વિશે જેટલું કહે એટલું ઓછું છે. એવું સક્રિય અને બહુ નિષ્કામ ભાવથી સેવા કરનારું આ મંડળ છે. મહારાજ આ બધાય સંતોને ખૂબ સરસ મજાનું તંદુરસ્તી ભરવું દીર્ઘાયુષ આપે અને આવું નવું સત્સંગનું પોષણ કરતા રહે એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના વિનંતી છું. ખૂબ સરસ. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. આગળ ધાંગધ્રા સંસ્કારધામથી ઉપસ્થિત પૂજ્ય રામ સ્વામીજી, હમણાં જેમ હરિવલ્લભ સ્વામીએ વાત કરી એમ ઝાલાવાડા પ્રદેશમાં પૂજ્ય રામ સ્વામીજી ને પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી વગેરે સંતો એટલો સરસ સત્સંગ કરાવી રહ્યા છે. સ્વામીને ત્યાં પણ આવતા દિવસોમાં સુંદર મજાનો જન્મંગલ મહોત્સવ આવે છે. તો પૂજ્ય સ્વામી અત્યારે આશીર્વાદ અને સૌ સભાજનોને આમંત્રણ પણ પૂજ્ય સ્વામી પાઠવશે. સાંભળીએ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, જે આપણે સૌ કોઈ દિવ્ય દર્શન કરી રહ્યા છીએ તે દિવ્ય દર્શન કરાવવાનો લાહો આપનાર આ મહોત્સવના ને મંદિરના પ્રેરક પરમ વિજય શાસ્ત્રી સ્વામી શ્રી સત્યપ્રકાશદાસજી સ્વામી એવં સત્સંગી જીવનમાં હરિગીતામાં અને ભાગવતના તૃતીય સ્કંદમાં કપિલ ગીતામાં જે મોક્ષનું દ્વાર બતાવ્યું છે તે મોક્ષનું દ્વાર આજે આપની સામે ખડું કરનારા એવા સત્યપ્રકાશ સ્વામીની ભાવનાથી પધારેલા સમગ્ર સંત મંડળના ચરણમાં મારી ખૂબ ખૂબ ભાવનાથી વંદનાની સાથે વાત સાંભળી એટલે આપણા સંપ્રદાયનું ગૌરવ, આપણી વિદ્વત્તાનું ગૌરવ, આપણા શાસ્ત્રનું ગૌરવ એટલે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી. આપણે સૌ કોઈ ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે સ્વામીનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય અને આપણે સૌ કોઈને આવા એક વિરલ અને વિદ્વત્તા ભરેલા સંતનું દર્શન અને વાણી પ્રસાદનો લાભ અખંડ આપને સૌ કોઈને મળતો રહે. વાલા ભક્તો, વધુ સમય નહીં લેતા વાત એટલી જ કરીશ કે ભગવાન સ્વામિનારાયણે જે આપણને આત્યંતિક કલ્યાણ માટેના જે સદવિચારો આપ્યા છે, આજની આપની સમક્ષ જે આ મોક્ષના દ્વારની સભા જે બેઠી છે, બસ એનું મનન કરી, ચિંતન કરી અને અમલીકરણ કરી અને એનો સાક્ષાત્કાર કરી અને આપની હૃદયની ડાબલીમાં જો આ દિવ્ય સભાને પૂરી રાખશો ને તો અંધકાળ જ્યારે આવે ને ત્યારે તમારે ઘનશ્યામને પોકારવો નહીં પડે, પણ આ મંદિરમાં બેસવાનું છે ને એ ઘનશ્યામ સામે ચાલીને તમને તેડો આવશે. આવું મહાદિવ્ય અલૌકિક આજનું દર્શન છે. ઠાકોરજી આપ સમગ્ર ભક્તજનોનું સમગ્ર પ્રકારે મંગળ વિસ્તારે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. ખૂબ સરસ. પૂજ્ય સ્વામીએ રૂડા આશીર્વાદ આપ્યા. અત્યારે પણ પૂજ્ય સ્વામી અહીંયા જે સંતો બિરાજમાન છે એમાં વધારેમાં વધારે 20 જેટલા 25 જેટલા સંતો આજે આ સભામાં પૂજ્ય રામ સ્વામીજી લઈને પધાર્યા છે. સ્વામીને ત્યાં પણ ખૂબ મોટો મહોત્સવ ધાંગધ્રા સંસ્કારધામને જ્યારે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે જન્મંગલ મહોત્સવ તારીખ 1 થી 8 જાન્યુઆરી 2026 સ્વામી વતીથી
અને સંત મંડળ વતીથી બધાને આમંત્રણ છે કે અહીંયા જેટલા પણ ઝાલાવાડ પ્રદેશના ભક્તો ઉપસ્થિત છે બધા જ ભક્તો 1 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સંસ્કારધામ ધાંગધ્રા ઉત્સવનો લાભ લેવા પધારજો. આગળ સંતોના આશીર્વાદ તરફ જઈએ તો વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પરમ પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિત છે. પ્રથમ જ દિવસે પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી પધાર્યા હતા અને ઉદ્ઘાટનમાં અને મંગલ પ્રવચનમાં સ્વામીએ સુંદર લાભ આપ્યો હતો. અત્યારે આપણી વચ્ચે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામીને પ્રાર્થના કરીશું. સૌને રૂડા આશીર્વાદ પાઠવે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપા પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. જોકે શું કહો, અમારા જ મંડળના કહેવાય ને મારે. શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી તથા તેમનું સમગ્ર સંત મંડળ, દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા યજમાનશ્રીઓ અને વાલા દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સત્યપ્રકાશ સ્વામીની બધા સંતોએ વાત કરી. બહુ એક નિરાળું, નિખાલસ અને કર્મયોગી સેવાભાવી સંત મંડળ છે. હમણાં આગળ વાત કરી એમ સાળંગપુરમાં અન્નકૂટ બહુ અતિ દિવ્ય અને ભવ્ય શોર્ટ ટાઈમમાં જ્યારે કરવાનું હોય ત્યારે આ મંડળ એકદમ ઉત્સાહથી દિવસને રાત જોયા વિના જ્યારે વડતાલથી કોઈ પણ આદેશ થાય તો એ સેવા કરવા માટે તત્પર થાય છે. એમ ગયા વખતે લક્ષ્મીનારાયણ દેવ દિવસાથી મહોત્સવમાં બહુ અતિ દિવ્ય અને ભવ્ય અન્નકૂટ એની પણ સંત મંડળે સેવા લીધી હતી. પછી રામેશ્વર હાલમાં સંતોને પણ શું છે કે બહુ વિદેશમાં તો વાંધો ન આવે, ટોક ટાઈમમાં ફરવા જવાનું એટલે, વિચરણ કરવા જવું એટલે, પણ બીજા રાજ્યમાં જ્યારે દૂર ભાષાનો પ્રોબ્લેમ હોય ત્યારે જવાનું થાય ને ત્યારે બધા એમાં હા પાડે નહીં. પણ અમારા સત્યપ્રકાશ સ્વામીનું સંત મંડળ ત્યાં વડતાલનું ડાયરેક્ટ 1400 નીચેનું જે મંદિર રામેશ્વર, ઘણા વર્ષો થયા, બહુ વિશાળ જમીન ત્યાં આપણે સંપાદન કરી હતી. એમાં સરસ મજાનું સ્વામી હરિભક્તોને રહેવા અને જમવા માટેનું અને સરસ મજાનું મંદિરનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે. આ બધું વડતાલ દેશનું ગૌરવ છે. આવા સંતો છે અને કારણે વડતાલની શોભા છે. તો આવા સંતો છે. મહારાજ કે અમારે જન્મ ધૈર્યનું કોઈ નિમિત્ત નથી, પણ રખેને જન્મ લેવાનું થાય તો આવા સંતોના મધ્યમાં જન્મ લેવો અમે મહારાજ કે એવી અમને સતત ઈચ્છા રહીએ છીએ. મહારાજને સંતો બહુ વાલા હતા. બહુ વાલા તેનું મેન મુખ્ય કારણ હોય તો એ ભગવાનનો સંદેશો લઈ અને જન જન સુધી, જનજનના માનસ સુધી ભગવાન નાખે છે, ભગવાન રેડે છે. કારણ કે મા છે ને એ બાળકને ચોખ્ખો કરી અને એના બાપના ખોળામાં રમાડવા માટે આપે તો જ બાળકને એના બાપા છે એ હાથમાં ચાલે. એમ સંતો છે એ ગમે એવા જીવ હોય, વ્યસની હોય, કુટેવ હોય, વાસનાથી ભરેલા હોય, એને કથા વાર્તા દ્વારા ચોખ્ખા કરી અને ભગવાનના ચરણોમાં સોંપે છે. એટલે સંતો મહારાજને બહુ વાલા છે. તો સત્યપ્રકાશ સ્વામી, અમારે વિવેક સાગર સ્વામી, આખું સમગ્ર સંત મંડળ બહુ ઉત્સાહી છે અને વડતાલ દેશમાં આવ્યા પછી તો બહુ સારી એવી સેવા કરી રહ્યા છે. તો બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ ચરણોમાં પ્રાર્થના કરું કે આ સંત મંડળના માધ્યમથી આવીને આવી સેવા કરતા રહીએ અને તમને અને અમને બધાને આવો નવો લાભ અપાવતા રહીએ એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના ચરણોમાં પ્રાર્થના બધાને ભાવથી. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. પૂજ્ય વડતાલ મંદિરના કોઠારી સ્વામી દેવ સ્વામીજીએ સુંદર મજાની વાત કરી. સત્સંગના વિકાસની સાથે સાથે આ મંડળ ભગવાનનું ભજન, સત્સંગ, કથા, વાર્તા, કીર્તન, વડતાલે જ્યારે સમય પહેલાં પૂનમ સત્સંગ સત્ર હતું ને અહીંથી બધા ભક્તોને લઈને પૂજ્ય સ્વામી બ્રહ્માનંદ સંત પરંપરાને લઈ અને હરિભક્તો જે આવીને ધૂનની રમઝટ બોલાવી હતી. અહીંયા પણ મહિના સુધીની ધૂન થાય છે અને ધૂન અલૌકિક ધૂન હોય છે. ઝાલાવાડ પ્રદેશના ભક્તો એવી સુંદર મજાની ધૂન કરે કે આપણને ભગવાનમાં તલ્લીન થઈ જવાનું મન થાય એવી ધૂન, સત્સંગ, કથા, વાર્તા સાથે આ પૂજ્ય શાસ્ત્રી સ્વામીનું સંત મંડળ આગળ વધી રહ્યું છે. ત્યારે અત્યારે આપણી વચ્ચે પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર ધામ ઘણા બધા સંતોને લઈ અને આજે જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે ઘર સભા દ્વારા, જેમ
મોદી સરકારનું એક સ્લોગન હતું ને, ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા, એવી રીતે અત્યારે જો ઘર સભા, ઘર સભા જો સંભળાતી હોય તો એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સ્વામીને પ્રાર્થના કરીશું, રૂડા આશીર્વાદ પાઠવે. શ્રવણ મંગલમ યસ્ય કીર્તનમ યસ્ય મંગલમ સ્મરણ મંગલમ યસ્ય શ્રી હરિ મંગલમ ક્રિયાત. સંત મધ્ય બિરાજતા સર્વાવતારી સર્વોપરી સર્વ કારણ કારણ આપણા સર્વકોને ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં કોટી કોટી વંદન. આવો સુંદર માહોલ, આ દિવ્ય દર્શન, એનો લાભ જેણે અપાયો છે એવા આ મહોત્સવ મંદિરના પ્રેરક આયોજક પરમ પૂજ્ય સદગુરુ સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી કથા એટલી સરસ હરિદર્શન સ્વામી કરતા હતા. હું સાંભળતો તો આવીને સ્નાન કરવા ગયો હતો. મેં ઉતાવળ ઘણી બધી રાખી કે મારે કથામાં પ્રત્યક્ષ બેસવું છે, છંદ ને દુહા ને સદગુરુ મહિમા, પણ રાસ લઈ લીધો. પહોંચ્યો તો ખરો, પણ રાસમાં પહોંચ્યો. ખરેખર સ્વામી મંડળ ભલે બહુ મોટું નથી, પણ કાર્ય ઘણું બધું મોટું છે. હું ત્યાં હૈદરાબાદ પણ ગુરુકુળમાં જઈ આવ્યો છું. બહુ અદ્ભુત કાર્ય છે. અને ભક્તો, બધા કાર્યનો હેતુ તો એક જ છે. જેમ સર્વે સરિતાનો એક હેતુ સાગરને પામવું, એમ સર્વે કાર્યનો હેતુ એટલો છે કે જે તે પ્રકારે કરીને અનંત જીવાત્માને ભગવાન શ્રી હરિનું સ્વરૂપ ઓળખાય, જીવાત્મા પરમાત્મા સુધી પહોંચે, એ હેતુ છે. અને ભક્તો, ભગવાન જીવાત્માને પરમ સુખ આપનારા, અતિ સુખ આપનારા, પણ એ સુખ સુધી પહોંચાડવાનું કાર્ય સંતો કરે છે. એટલા માટે ગોડીપદ સામે તમે જોશો તો ખબર પડશે, હિતકારી રે સખી હિતકારી, છપૈયામાં પોતે પ્રગટ્યા હિતકારી, હરિ હિતકારી. ભગવાન હિતકારી છે, પણ બ્રહ્માનંદ સ્વામી સંતો માટે 2 કદમ આગળ વધ્યા કે ભગવાન હિતકારી છે, ભક્તને સુખ આપે છે, પણ ક્યારે આપે છે? સંત પરમ હિતકારી, પરમાત્માનું સુખ આપવું પડે એવું નિર્માણ સંતો કરી દે છે, પછી પરમાત્મા સંત ભક્તને પરમ સુખ આપે છે. એવા પરમ હિતકારી સંતો છે. વાલા ભક્તો, વચનામૃતના પાને પાને મહારાજે સંતનો ખૂબ મહિમા લખ્યો છે. મધ્યનું 54મું હોય, પ્રથમનું 54મું હોય, મહારાજ અદ્ભુત વાતો કરે છે. મધ્યના 59માં વચનામૃતમાં મહારાજ એમ કે બહુ જીવાત્માના પૂર્ણ જ્યારે ઉદિત થાય ને, ત્યારે એને સાધુના દર્શન થાય, સંતની સેવા કરવાનો લાભ પ્રાપ્ત થાય. મહારાજ બોલ્યા કે જેના આ જન્મે જોવું હોય, આ જન્મે જેને મેલાપ થયો એને સંતની સેવાનો લાભ પ્રાપ્ત થતો નથી. એટલે તમે ખરેખર ભાગશાળી છો. અને સંતો પણ સતત દાખલો કરી રહ્યા છે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવાનો. પૂજ્યપાદ સત્યપ્રકાશ સ્વામીનું જીવન ખરેખર બહુ નિરાળું છે. મારો તો બહુ વર્ષોનો સંબંધ છે, બહુ વર્ષોનો સંબંધ છે, પણ પ્રથમથી ખૂબ નિરાળું જીવન છે. અને ભક્તો, કાર્ય પણ ખૂબ વિરાટ છે. એક એક કાર્ય સ્વામીનું અદ્વિતીય છે. એમાંય રામેશ્વર પણ સ્વામીએ સંભાળ્યું છે. ત્યાં પણ સ્વામી ખૂબ સુંદર વિકાસ કરી રહ્યા છે. તમે હૈદરાબાદમાં મદદ કરી છે, અહીં મદદ કરી છે, હવે રામેશ્વરમાં મદદ ખૂબ કરજો કે જેથી કરીને સ્વામિનાથે આ રામેશ્વરમાં વડતાલ તાબાનું ભવ્ય મંદિર નિર્માણ થાય, સંપ્રદાય ગૌરવ લઈ શકે એવું દિવ્ય મંદિર નિર્માણ થાય, અને આપણે દર્શન કરી જીવનને ધન્યતા અનુભવી શકીએ. એ તમને પણ બધાને ખૂબ જ ભલામણ કરું છું. વલ્લભ ભક્તો, આટલા બધા સંતોના દર્શન ખરેખર અલૌકિક દર્શન છે. પૂજ્ય પહેલાં તો મને એમ હતું કે હું નહીં જઈ શકું, કારણ કે અમારે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે છે. પણ મેં પૂછ્યું સ્વામી ભેગા થયા, મેં કીધું સ્વામી તમારી કથાનો ટાઈમ શું છે? મને કે અમારો ટાઈમ સવારે બપોરે છે. મેં કીધું મારે તો બપોર પછી છે, તો હું જરૂર ધાંગધ્રા આવીશ. મને કહે કે સ્વામી ઝાઝા સંતો લાવજો. મેં કેમ? કે અમારે 200 સંતો, એના દર્શન કરવાની બધા સંતોની ભક્તોની ઈચ્છા છે. મેં કીધું વધારે સંતો લાવીશ. પણ અહીંયા જોયું તો સ્વામી મને જેમ આગ્રહ કર્યો, બધા સંતોનો આગ્રહ કર્યો, બધા સંતો વધારે સંતો લાવ્યા, કે જેને કારણે 200 ની જગ્યાએ 250 સંતો. યાદ ન રહ્યું કોઈ કહ્યું હતું કે આવા દર્શન ઝાલાવાડમાં પહેલા થયા હશે. મને એમ છે આ વાત સનાતન સત્ય છે. ઝાલાવાડમાં આવા દર્શન આજ પહેલા નહીં થયા. 200 સંતો 250 સંતોને એકી સાથે દર્શન નહીં થયા. હરિભક્તોને કદાચ આના કરતા વધારે દર્શન થયા હશે. આટલા બધા સંતો, દિવ્ય સંતોના દર્શન એટલે ખરેખર ધન્યભાગી છે. અને અહીંયા
સત્યપ્રકાશ સ્વામી જેમ નારાયણ સ્વામી, પૂજ્ય રામસ્વામી, એમની પણ અદ્ભુત શાખાઓ સંસ્થાઓ ચાલે છે. બધાનો ખૂબ ભગવાનના ભક્તો લાભ લેજો. છેલ્લું નાનકડું આમંત્રણ આપી દઉં. બોટાદની ધરતી ઉપર સદગુરુ ગોપાળન સ્વામી ભગવાન સ્વામિનારાયણના મહાપ્રતાપી ચરણની સ્થાપના કરી એને 250 વર્ષ પૂર્ણ થાય છે. તો 25 થી 31 ડિસેમ્બર બહુ મોટો મહોત્સવ છે. સર્વે પૂજ્ય સંતો અને સર્વે ભક્તો જરૂર ને જરૂર એ મહોત્સવ પધારજો એવું સાદર આમંત્રણ. અને પૂજ્ય સ્વામી, હું ઘણા બધા સંતોને લાવ્યો છું, તમારે કાંઈક ઢાલવાળ વાવવું પડશે. ખરેખર આ સંતો સાથે પૂજ્ય પ્રેમ સ્વામી હોય, સત્યપ્રકાશ સ્વામી હોય, નારાયણ સ્વામી હોય, આ બધા સંતો સાથે મારો વર્ષોનો સંબંધ, અને એ સંબંધ પહેલા હતો, હવે તો ગાઢ થયો અને વધતો જ જાય એવી ભગવાન શ્રી હરિના ચરણો પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. બધા ભક્તોને ખૂબ એથી જય સ્વામી. ખૂબ સરસ. પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવા. ઘણા બધા સંતોને લઈને પધાર્યા. સ્વામીને પણ, સત્યપ્રકાશ સ્વામીને પણ ખૂબ આનંદ થયો કે આટલા બધા સંતો પધાર્યા. હવે અત્યારે છેલ્લે વડતાલ મંદિરના ચેરમેન શ્રી પરમ પૂજ્ય ડૉક્ટર શાસ્ત્રી સંત વલ્લભ સ્વામીને પ્રાર્થના કરીશું કે સ્વામી આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવશે. એશામ શાદાસનના મુક્તિ તેશામ વહ સંગમો ભવેત. બોલો સ્વામિનારાયણ ભગવાન કે. બે હાથ ઊંચા કરો, મુઠ્ઠી વાળોને જોરદાર જયનાથ કરો. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજ કે. મારે બે વાત કહેવી છે. પહેલી વાત તો એ સત્યપ્રકાશ સ્વામીને પૂછું, સ્વામી વડતાલ આવ્યા, કઈ નુકસાન નથી, આ સભાથી સિદ્ધ થાય? સંબંધ નાનો, પણ આ સંતો, આ વડતાલની છે ને સૌથી મોટી તાકાત છે પરસ્પરનો પ્રેમ. બીજી વાત હરિભક્તોને પૂછવી છે. તમને બધાને આનંદ આવ્યો? એ આ સાધુની સભા છે ને એ સત્યપ્રકાશ સ્વામીના પ્રેમની સભા છે, અને આ હરિભક્તોની સભા છે ને એના માટે કહીશ એ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનની કૃપાની સભા છે. તમારા ઉપર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપા છે એટલે તમે અહીંયા આ સભામાં આવીને બેઠા છો. કેમ? આપણા સનાતન પરંપરાના મહાન સંત તુલસીદાસજી એમ લખ્યું છે, બિનુ હરિકૃપા મિલહી નહીં સંતા. જેના ઉપર ભગવાનની સાક્ષાત કરુણા ન હોય એને સંત મળતા નથી. અને તમારા ઉપર ભગવાન સ્વામિનારાયણની કેવી કરુણા હશે. એક સાથે 250 સંતોના દર્શન તમને ભગવાનની કૃપાથી થાય છે. આનંદ આનંદ અને આનંદ આટલો જ આજની સભાનો ઉદ્ગાર હોય. પણ હું સત્યપ્રકાશ સ્વામીને યાદ કરું, વિવેક સ્વામીને યાદ કરું, દેવ સ્વામી, આપણે માધવ સ્વામીને ના ભૂલાય. એટલે કહેવાનો ભાવ એટલો છે કે આ સંતોએ વડતાલ આવી અને કાંઈ માગ્યું નથી. મહારાજશ્રી અને સંતોએ અમે જ્યાં કીધું ને ત્યાં હરદમ આપ્યું છે, એટલે આ સંતોની ઉપસ્થિતિ અહીંયા થાય છે. આપણા અભ્યાસક્રમમાં ભણતા ત્યારે પારસીઓ ભારતમાં આવ્યા એનો એક દાખલો આપીને દૂધ અને સાકરનું દ્રષ્ટાંત આપતા કે જય સ્વામિનારાયણ, સમજી ગયા તમે? તો કહેવાની જરૂર નહીં ને. એ દૂધમાં સાકર ભળે ને એમ આ મંડળ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી સંતોમાં ભળી ગયું છે. એ સારંગપુરનો ફલકૂટ ઉત્સવ હોય, વડતાલનો અન્નકૂટ ઉત્સવ હોય, કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ હોય, કે રામેશ્વરમ સુધી દૂર જવાનું હોય, આ સત્યપ્રકાશ સ્વામી વગેરે સંતોએ ક્યારેય એમ નથી કીધું કે સ્વામી અમે કેવી રીતે થશે, અમને અઘરું લાગતું હોય ને એ કામ આ સત્યપ્રકાશ સ્વામીનું મંડળ સરળતાથી કરી આપે છે ને. આ એની લાગણી છે, આ એના હૃદયની વિનાશ છે. એના કારણે
આટલી મોટી સંખ્યામાં અહીંયા સંતો પધાર્યા છે. હું એક નાનું એવું દૃષ્ટાંત આપી મારી વાતને પૂર્ણ કરીશ. ભગવાન સ્વામિનારાયણ લોયામાં બેઠા હતા, પાતાળિયા કૂવાના કાંઠે બેઠા હતા, સભા ચાલુ હતી અને એ કૂવાના થોડોક નજીક જ એક રસ્તો જતો હતો. ત્યાંથી પોતાના ઢોર લઈ અને ગોકળીઓ નીકળ્યા અને એણે શ્રીજી મહારાજને જોઈ લાકડી અહીંયા ટેકવી અને ઊભા રહ્યા અને વાતો કરવા લાગ્યા. અને વાતો કરતા કરતા એમ બોલે, સ્વામિનારાયણ, આ સાધુઓ છે ને એ તો ભલા ભોળા જગતના કલ્યાણ કરનારા છે, એ વાત તો સાચી. તમે આ સાધુઓને તો તારશો, પણ આ આંટિયાળી પાઘડીઓ પહેરીને બેઠા છે ને સ્વામિનારાયણ, તમે એનું કલ્યાણ નહીં કરી શકો. ભગવાનને કોઈ આવું કે એટલે ભગવાનને કેવું લાગે? ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે આ ગોકળીના કોઈક બે બળદ ઉઠાઈ લાયા હશે. જય સ્વામિનારાયણ. થાય ને એવું. સુરા ખાચરને એક દાડો ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું તું, બાપુ કેમ મોડા આવ્યા? કે મારા ગોલકુનો કોક મારો બળદ લઈ ગયો. તો કે શોધવા ગયા તો કે ના ના, હું કોકના બે લઈ આવ્યો. સહજ ભાવ છે. મહારાજને મનમાં એમ થયું કે આમાં કંઈક રહસ્ય છે, આમાં કંઈક સમજવા જેવું છે. એટલે મહારાજે ગોકળીને પૂછ્યું, કેમ એવું કહો છો? ત્યારે ગોકળી એવું બોલ્યો, એની પાઘડીમાં જેટલા આંટા એના કરતા વધારે આંટા હોય. મહારાજ સ્વામિનારાયણ, અમે તમને જાજુ શું કહીએ, પણ આ સાધુઓનું કલ્યાણ થશે. સાધુઓને તમે પ્રેમ આપો એ બરાબર, પણ આ મહારાજને 2-3 વખત કીધું ને એટલે મહારાજે ગોકળી નજીક બોલાવ્યા અને કીધું, ગોકળી, આ લાકડી છે એ પાણીમાં તરે? તો કે હા. લોઢું છે એ પાણીમાં તરે? તો કે ના. તો કે લાકડી છે એ પાતાળિયામાં નાખો તો પાતાળિયામાં પાણી ઊંચા હોય. લાકડી પાતાળિયામાં નાખી કૂવામાં લાકડી તરતી હતી. એટલે સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા, ગોકળી, જો આ લાકડી તરે છે ને એની સાથે સાથે એ લાકડીમાં પેલું નાખેલું હોય, એને શું કહેવાય અહીંયા, આર નાખેલી હોય એ તરે. પેલી ફૂદડીઓ જડી હોય, એ લોઢું હોય, પિત્તળ હોય, બધું તરતું હતું. તો કે તરે ખરું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા, અમારા સાધુ છે ને એ લાકડી જેવા છે, ના હરિભક્તો છે ને એ લોઢાની ફૂદડી કે આર જેવા એ લાકડા હારે જોડાયેલા રહે ને તો ભવસાગર તરી જશે. આજનો આપણો આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ આજે 3જો દિવસ છે. આ સંત સભાના દર્શન આપણને કાયમ યાદ રહે. અને તમારે ઝાલાવાડના હરિભક્તોએ ખાસ કરીને આ બ્રહ્માનંદ સ્વામીની સંત પરંપરા છે. પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી એ ધાંગધ્રાથી વરતાલ આવ્યા ત્યારે અમે એમ કીધું હતું કે આ બ્રહ્માનંદ સ્વામીએ વરતાલનું મંદિર બનાવ્યું અને સ્વામી વરતાલ પધાર્યા. પણ બ્રહ્માનંદ સ્વામીને 200 વર્ષે એની પરંપરાને વરતાલ યાદ આવે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીના સંતો ઘણા આવતા રહે છે. મારે તો ખાલી એટલું જ કહેવું છે, આજનો ઉત્સવ દિવ્ય છે, ભવ્ય છે. અને બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના સંતો બાકી રહી ગયા હોય અને મનમાં ખાલી વિચાર કરતા હોય. ફાઇનલ શ્રીજી મહારાજ આપણા ઉપર રાજી છે. શ્રીજી મહારાજે આ સત્સંગમાં જે સળંગી સંપ્રદાય નાખ્યો છે ને એનો મેન પાયો એ છે કે અહીંયા રહેલા, અહીંયા બેઠેલા બધાના ઈષ્ટદેવ છે ને એની સાધુઓને પોતાના ઈષ્ટદેવની ખુમારી છે અને હરિભક્તોને ઈષ્ટદેવની ખુમારી છે. એટલે સ્વામિનારાયણ નામ પડે એટલે બધાને સંબંધ ન હોય ને તોય થઈ જાય. બ્રહ્માનંદ સ્વામીનું નામ પડે એટલે સંબંધ ના હોય તોય થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીનું નામ પડે એટલે સંબંધ ન હોય તોય થઈ જાય. કેમ? સ્વામિનારાયણ ભગવાન કહેતા સત્સંગ છે ને એ જ અમારી નાત છે. આ એક નાતના થઈને બેઠા છીએ. આવો હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં એટલી પ્રાર્થના કરીએ એ મહારાજ આ સાધુ હરિભગત ભાઈ અહીંયા જેમ એક સાથે બેઠા છીએ ને
એમ અંતકાળે તમારા ધામમાં પણ એક સાથે બેસીએ એવી આજની આ સભાનું આપણને ફળ મળે. અને પુનઃ પૂજ્ય સત્યપ્રકાશ સ્વામીને એમનું સમગ્ર સંત મંડળ એમનો વડતાલ સંસ્થા વતી હૃદયથી આભાર માનું છું. સ્વામી ખૂબ સારું સેવા કામ હૈદરાબાદમાંય કરે છે, અહીંયાય કરે છે, ઉત્સવ સમયાઓમાંય કરે છે, રામેશ્વરમમાંય કરે છે. આમાં છે ને સ્વામી નીતિ સ્વરૂપ સ્વામી દેવ સ્વામીનો એવો સ્વભાવ ખરો, એ આમ પકડી પાડે, ઓળખી લે. એને ખબર છે તાકાતવાળી લગડી છે, જ્યાં વાપરવું એને વાપરાય. કોરો ચેક, કોરો ચેક કેમ તમે? કોરો ચેક સાઇન, પણ કોરો પાછો સાઇન કરેલો, જ્યાં વાપરી એના કામ લાગે. એમ આ મંડળનો અમે વડતાલ અત્યારે વધારે લાભ લઈએ છીએ અને તમે વધારે લાભ લેજો. જયરામભાઈ, વધારે લાભ લ્યો છો અને વધારે લાભ લેજો. નીલકંઠ વિદ્યાપીઠનું જેમ અત્યારે ગૌરવ છે એમ આ મંડળના માધ્યમે વડતાલ સંસ્થાનું રામેશ્વરમ મંદિર છે એનું પણ સમગ્ર દેશમાંથી આવતા યાત્રાળુઓ ગૌરવ લે એવું કામ થાય એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. તમને બધાને વિનંતી કરું છું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી નાખજો એટલે એ કામ વહેલું પૂરું થાય. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. પૂજ્ય સ્વામીએ ડૉક્ટર સંત વલ્લભ સ્વામીએ સુંદર મજાની વાત કરી. હમણાં જ એક હરિભગત આવીને મને કહી ગયા કે આખો ઉત્સવ થયો, સ્વામીએ કોઈને સામેથી સેવાનું કીધું નથી. બધા જ હરિભક્તો સ્વતઃ સ્વામી પાસે આવે કે સ્વામી મારે શું સેવા કરવાની ની. સ્વામીએ કે કાલે અમે બધા સંતો રાત્રે 11-12 વાગ્યા સુધી બધા યુવાન સંતો બેઠા હતા અને બધા સત્સંગ કરતા હતા. એમાં નીલકંઠ વિદ્યાપીઠની વાત નીકળી ત્યારે સ્વામીની વાત નીકળી. નીલકંઠ વિદ્યાપીઠ હાવ 0 હતું, હજુ જમીને લેવાની નહોતી. અને કયા હરિભગતનું નામ દીધું? હૈદરાબાદના મુખ્ય જીવરાજ, હા, જીવરામભાઈનો પરિવાર. એમણે સ્વામીને 1 વાર, 2 વાર, 3 વાર આવીને વિનંતી કરી કે સ્વામી તમે કંઈક કરો, સ્વામી તમે કંઈક કરો. સ્વામી કે ના હવે આપણે કાંઈ કરવું નથી, ભગવાનનું ભજન કરીએ છીએ. જીવરામભાઈ આવી અને એટલી બધી વિનંતી કરી, સ્વામીએ કોઈની પાસે 1 પણ રૂપિયો માગ્યો નહીં અને સ્વતઃ હરિભક્તો એમની મેં તે સેવા કરી ને આખી નીલકંઠ વિદ્યાપીઠ આખું તૈયાર થઈ અને અત્યારે ઊભું થઈ ગયું. આ પણ સ્વામિનારાયણ આશ્રમમાં આ ઉત્સવમાં પણ સ્વામીની પાસે બધા સ્વતઃ ભક્તો આવે અને આવી અને સ્વામીને વિનંતી કરે અને સ્વામીને કહે કે મારી આ સેવા સ્વીકારજો. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ પણ પ્રાર્થના કરી. પૂજ્ય ડૉક્ટર સંત વલ્લભ સ્વામીએ પણ કીધું કે સ્વતઃ તમે બધા જે રીતે સેવા કરો છો એવી જ રીતે જ્યારે રામેશ્વરમ ધામની જવાબદારી પણ આ સંત મંડળની હોય તો અહીંયા જે હેતવાળા હરિભક્તો બેઠા હોય એમને સ્વતઃ સ્વામી પાસે જઈ અને નાની મોટી સેવા હોય તો એ સેવા સ્વીકારજો. અત્યારે સારી સભા વતી પૂજ્ય શાસ્ત્રી સ્વામીને પ્રાર્થના કરીશું કે શાસ્ત્રી સ્વામી આપણને સૌને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય સ્વામી. જય સ્વામિનારાયણ. આનંદ થયો ને? આવી બ્રહ્મસભાના દર્શન ફરીને ન થાય. વિવેક સ્વામી, એકવાર આપણા બધા સંતો દંડવત કરી દો, આ સભા નહીં મળે પછી હું પ્રવચન કરું. પેલા આ સંત મંડળને દંડવત કરી દઉં. આવો બધા જ 12 સંતોમાં જે ઉપસ્થિત હોય સ્વામીની ભાવના છે, લ્યો સ્વામી પોતે દંડવત કરે છે. એવા નિર્મળ, નિખાલસ, નિર્માની અને સહજ અને સરળ સંત. મેં સભાની શરૂઆતમાં એક વાત કરી હતી, સ્વામીની સાધુતાથી આકર્ષાય અને એક હરિભગત આવીને મને કહી ગયા. એ હરિભગતને હું આહુત કરીશ, અહીંયા પધારશે, હાર લઈ અને સ્વામી આશીર્વાદ આપે એ પહેલાં તમારી ઈચ્છા છે તો સ્વામીનું પૂજન કરી લેશો. રસિકભાઈ શંકરભાઈ સુરેન્દ્રનગર મહોત્સવના મુખ્ય યજમાન શ્રી હસુભાઈ મગનભાઈ જસમતપુર, તેઓ પણ મંચના મધ્ય ભાગમાં હાર લઈ અને પધારશે. મુકેશભાઈ મગનભાઈ, ભાવિકભાઈ હસમુખભાઈ, હરિકૃષ્ણભાઈ હસમુખભાઈ, રુચિતભાઈ, મુકેશભાઈ, તુકારામભાઈ, ગંગાસાગરભાઈ. સ્વામી 2 મિનિટ વચ્ચે આવો ને જરા, 2 મિનિટ તમે વચ્ચે આવો. વિવેક સ્વામીને પ્રાર્થના કરીશ.
જે ભક્તોના નામ બોલાય એ ભક્તજનો સત્વરે અહીંયા મંચના મધ્ય ભાગમાં આવજો. સ્વામી, તમારા એક હરિભગત આવીને મને કાનમાં કહી ગયા કે તમારા છે ને 65 વર્ષ પૂરા થાય છે, તો હસુભાઈ છે ને 65 ફૂટનો હાર બનાવીને તમારા માટે લઈ આવ્યા છે. અને એમને બહુ ઈચ્છા, તમને તો કીધું જ નહોતું, કોઈ સંતોને પણ કીધું નહોતું. હસમુખભાઈ જલ્દી મંચના આગળના ભાગમાં આવશે. હસુભાઈ આવો, પધારો. પ્રકાશભાઈ પધારે. પ્રકાશભાઈ, નારાયણભાઈ, ઘનશ્યામભાઈ, ભગવાનભાઈ, શિવાભાઈ, ભગવાનભાઈ, હેમુભાઈ, પ્રેમજીભાઈ, વ્રજલાલભાઈ, મોહનભાઈ, કાનજીભાઈ, ઈશ્વરભાઈ, મગનભાઈ, ભરતભાઈ, શંકરભાઈ, મહેશભાઈ, ચતુરભાઈ, ભરતભાઈ, ભીખાભાઈ, ડૉક્ટર મેહુલ, સંદીપભાઈ, રાજેશભાઈ, જેમના નામ બોલાય એ બધા ભક્તો સત્વરે અહીંયા પધારશો. એમની ઈચ્છા છે કે સ્વામીનું પૂજન કરવું છે. ત્યારે પ્રદીપભાઈ, રમેશભાઈ, મોરબી, તેજેન્દ્રભાઈ, મગનભાઈ, કેલા, ગોવિંદપુરા, હરેશભાઈ, રામજીભાઈ, મોરબી, જયંતિભાઈ, મોરબી, હિતેશભાઈ, મોરબી, શ્રીકાંતભાઈ, મોરબી, સ્મિતભાઈ, હળવદ, સુરેશભાઈ, ત્રિભુવનભાઈ, સરલા, જગદીશભાઈ, ત્રિભુવનભાઈ, જસમતપુરા, જેમના નામ બોલાણા એ ભક્તો સત્વરે એ ભક્તો આવે ત્યાં સુધી સ્વામીને પ્રાર્થના કરીશું. ભક્તો હાર લઈને વચ્ચે ઊભા રહે ત્યાં સુધી સ્વામી રૂડા આશીર્વાદ પાઠવશે. જય સ્વામિનારાયણ. મહારાજ કે અક્ષરધામની સભા જેવા સંતો હોય તો મહારાજ કે અમારે દંડવત કરવા છે. અને મહારાજ દંડવત કરતા કહે તે સમે ધર્મ કુમાર દંડવત કરવા દો ને ચાર. તમે સંત મહંત છો કેવા નથી બ્રહ્માંડમાં તમ જેવા. એવા સંતો અને આપણી વચ્ચે અહીંયા ખરું કહું ને તો મારા હૃદયની ભાવનાને આ બધા સંતોએ વાંચી લીધી હશે. નહીતર એક જ દાખલો આપું કે તમારા ઘરે સુરેશભાઈ મહેશભાઈના ત્યાં લગ્ન હતા તો તમે પહેલા 2 દિવસ ના આવી શક્યા ને. નિત્ય સ્વરૂપ સ્વામીને ત્યાં 5 દિવસનો અત્યારે પ્રોગ્રામ ચાલુ છે, ઈ મૂકીને અહીં પધાર્યા છે. બોલો. અને 1-2 નહીં, 21 સંતો 5 પાર્ષદો 26નું મંડળ લઈને આવ્યા છે. પણ સ્વામી કે એક દિવસ મેં વાત કરી ને ત્યારે સભામાં જ સ્વામીએ મને કહ્યું મને કે જેટલા ઓછા રહેશે ને એટલા હું પૂરા કરી દઈશ. અને થયું એવું 188-89 નામ થયા હતા. અને મેં આજ કાલ સાંજે ફોન કર્યો, કીધું સ્વામીને, તો બાલ સ્વામી કે સ્વામીને હું કહી દઉં છું. સ્વામીને વાત કરી, સ્વામીએ તરત લિસ્ટ કર્યું કે આટલા આપણે સંતોને જવાનું છે. અને 19 નામ દીધા હતા પણ 21 પાર્ષદોમાં 4 નામ દીધા હતા ને 5. આમ એક મંડળમાં હજી જો પૂજ્ય રામસ્વામી એમના સંતો પણ અહીંયા 20-25 સંતો ઓછામાં ઓછા હાજર છે. એમને આગળ પ્રસંગ આવે છે પાછો. અત્યારે ફૂલ તડામાર તૈયારી ચાલે છે. તોય સ્વામી મને કે કંઈક સેવા કહો કે શું અમારે આમાં મદદ કરવાની. મેં કીધું સ્વામી બીજું કંઈ નહીં પણ આ અમારા સંતો છે ને એ બધી પ્રકારના નિયમ ધર્મવાળા સંતો છે. એમને કેમ જમાડવા, કેવી રીતે રાખવા એ અમને ન આવડે. તો મને કે અમારા સંતો કરી દેશે, રસોડું સંતો કરી અને બધાને એમના નિયમ બાંધીને જમાડી દેશે. 4 દિવસથી સંતો આવી ગયા છે, જમાડે છે બધા સંતોને, કેટલા પ્રેમથી જમાડે છે અને કેટલી અંદર વાનગીઓ બનાવીને જમાડે છે. એટલે મારે તો આજે એક કામ પૂરું થઈ ગયું કે જે એક સંતને, એક તપસ્વીને જમાડે તો કે 1,00,000 બ્રાહ્મણોને જમાડે ને એટલું પુણ્ય થાય. એવા તપસ્વી સંતોને કોઈ ફલાહાર કરે છે, કોઈ ભોજન એક ટાઈમ કરે છે, કોઈ તો પત્તર જ નથી માંડતા, કરપાત્રને ઉદર જોડી જેવું રાખે છે. એવા સંતો તમને એમ દેખાય નહીં, આમાં કલર જોઈને તમે ન બીતા. કલર તો મુક્તાનંદ સ્વામી પીળા કલરના કપડા પહેરતા હતા. એવું નથી કે માટીવાળા કપડા હોય તો જ સાધુ હોય. માટીવાળા હોય કે કલરવાળા હોય પણ આ બધી બ્રહ્મની મૂર્તિઓ છે. દિવ્ય ભાવ રાખશો ને તો કાયમ આનંદ રહેશે. અને જો દોષ જોવા જશો ને
તો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીમાં પણ દોષ દેખાશે. અરે ખુદ સ્વામિનારાયણ ભગવાનમાં દોષ દેખાય છે. માટે દિવ્ય ભાવ રાખીએ, એનો આનંદ જુદો છે ભાઈ. ઈચ્છા હતી કે 212 શિક્ષાપત્રીનું વર્ષ ચાલે છે એટલે 212 સંતો આવે. તે મને વિવેક સ્વામી કીધું કે પણ આ તમે કોઈને કીધું છે? મેં કીધું કીધા વગર નામ લખ્યા છે. નામ કોઈને પૂછ્યું તું તમને? એક પણ સંતોને પૂછ્યું નહોતું, પણ હૈયામાં વિશ્વાસ હતો. જ્યાં જ્યાં જઈએ ત્યાં સંતોનો પ્રેમ મળતો હતો. જેટલી વખત અહીંથી વડતાલના પ્રસંગોમાં ગયા તો એ બધાયમાં સંતોએ એટલા હેત પ્રેમથી અમને આમ આગળ કરીને સેવા આપી. એટલે મને વિશ્વાસ હતો કે આપણો એ સંકલ્પ જરૂર ભગવાન પૂરો કરશે. અને આજ એથી હોવાયા સંતો આવી અને આપણા સંકલ્પને, આપણા આખી ઝાલાવાડની ધરતીના જેટલા ભક્તો જેટલા સંતો છીએ ને એ બધાનો આ દિવ્ય સંકલ્પ હતો, અલૌકિક સંકલ્પ હતો. અને એ અલૌકિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એ અલૌકિક સંતની આ હરોળના દર્શન પણ થઈ ગયા. ભાઈ, આથી મોટું આપણું નસીબ કયું હોય? આમાંથી 1-2 સંતો એવા છે બહુ દૂરથી આવ્યા છે, ઘણા દૂરથી, છેક ભુલેશ્વર, મુંબઈ. અહીંયાથી અમારે શાસ્ત્રીજી આપણા સંપ્રદાયનું આમ ગૌરવ કહેવાય એવા વિદ્વાન સંત છે. હા, પૂજ્ય મહારાજશ્રીને આમ હૈદરાબાદ આવવું તો ચીનના જીયર સ્વામીના પ્રસંગમાં તો મહારાજશ્રી મારી હાજરીમાં બોલ્યા. દેવ સ્વામીને કીધું કે સ્વામી હું જઉં ખરો, પણ એ ચીનના જીયર સ્વામી તો બહુ મોટા વિદ્વાન અને બહુ મોટા રામાનુજાચાર્યની પરંપરાના મહાનું ભાવ કહેવાય. તો અહીંયા મારી હારે 1-2 વિદ્વાન સંતો જોઈ ત્યારે દેવ સ્વામી એટલું કીધું કે આપણે ભક્તિ પ્રકાશ સ્વામી આવે તો બસ, કે હવે મારે બીજું કોઈ જરૂર નથી. કે એવા વિદ્વાન સંત છે અને છેક મુંબઈના ભુલેશ્વરમાં મહંત છે અને ત્યાંથી અહીં સુધી આવ્યા છે. ત્યારે મને છાતીમાં આમ એટલો આનંદ આવે છે ને કે શું સંતો, અમે શું તમને આપી દીધું અને તમે શું અમારી પાસેથી લઈ ગયા છો? હજી તો આપવાનું તો બાકી છે, કંઈ આપ્યું નથી. ખરેખર એક સંતને 1-1 કરોડ રૂપિયા આપીએ ને તોય આ ન આવે. અહીંથી ઠેઠ વડતાલ કે મુંબઈ સુધી આમ હોનાની હાંકડ લાંબી કરીને ખેંચીએ ને તોય ન આવી શકે. એટલા બધા સંતો કાર્યરત રહે છે, બીજી રહે છે અને એ બધું કાર્ય મૂકી અને અહીં સુધી પધાર્યા છે ને. ત્યારે આ સંતોને હું જેટલા અભિનંદન આપું કે એમના સૌનો આભાર માનું કે એમના ઋણી રહીએ, એ જ મજાનો શબ્દ હો. આ બધા સંતોના આપણે કાયમ માટે ઋણી રહીશું કે આવડા નાનકડા પ્રસંગમાં, આ કઈ મોટો પ્રસંગ કહેવાય જ્યાં લાખ માણસોની સભા થતી હોય અને એમાંય સંતો ઘણા નથી જતા અને અહીં સહેજે બધા સંતો આપણા એક નાનકડા પ્રેમના દોરડાથી બંધાઈને પધાર્યા હોય તો આ સંતોને એકવાર દર્શન કરી લેજો. ફરીને આવા આપણને ઝાલાવાડની ધરતીમાં કદાચ દર્શન ન પણ થાય. અમે જ્યારે આ બધા સંતોને બોલાવવા માટે યાદી કરતા હતા ને તો પૂજ્ય રામસ્વામીના સંતોએ એવું કીધું કે સ્વામી હજી અમારે પાછો ઉત્સવ આવે છે, પછી બહુ ન બોલાવશો, પછી અમારે અહીંથી કેટલા વધારે લાવવા કે. અરે એવા આ પૂજ્ય રામસ્વામીનું મંડળ એટલે અમારી હારે એક મેક. અમે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા કરી અને પછી છેલ્લે સભા થઈ, એ સભામાં હું તો બોલતા ભૂલી ગયો, પણ પછી સ્વામીનો જ્યારે પૂજ્ય રામસ્વામીનો વારો આવ્યો ને આશીર્વાદ દેવાનો, ત્યારે રામસ્વામી એટલું બોલ્યા કે આપણા 2 પ્રસંગ આવે છે અને આપણી આ ઝાલાવાડની ધરતીના તમામ હરિભક્તોએ અને સંતોએ ભેગા મળીને 2 પ્રસંગ કરવાના છે. પછી હું તો વિચારતો થઈ ગયો કે 2 પ્રસંગ સ્વામીને કયા આવતા છે, પણ સ્વામીએ પહેલું નામ અમારું દીધું ને પછી એમનું નામ દીધું. સ્વામી એવું બોલ્યા સભામાં કે આ સતપ્રકાશ સ્વામીએ એક મંદિર કર્યું છે ને એની જે મૂર્તિ પ્રતિષ્ઠા આવે છે એમાં આપણે બધાએ હલકીને જવાનું છે અને બીજો આ જનમંગલ મહોત્સવ આવે છે એ આપણા 25 વર્ષ પૂરા થાય છે એનો આ ઉત્સવ છે ગુરુકુલનો. તો સંસ્કાર ધામમાં પણ આવા ને આવા હલકીને પાછા પધારજો અને સંતો પણ પધારજો. વાત રહી
પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 સનાતન ધર્મ પરંપરાના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, લાલ મહારાજ, માતુશ્રી બધાયનો અમારા ઉપર એટલો મોટો રાજીપો છે ને કે એને હું કેમ વ્યક્ત કરી શકું. આખા ધર્મકુળનો ત્યાંથી પણ રાજીપો છે, અને આ મોટા મોટા સંતો, નાના સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ, આ બધાયનો અમારા ઉપર એટલો રાજીપો છે ને કે એ રાજીપાના કારણે આપણે રેતીમાં વહાણ આયલું જાય છે. અને મને વિશ્વાસ છે કે એ રેતીમાં જગ્યા કરતું કરતું આપણું વાણ અક્ષરધામ સુધી પહોંચી જશે. અમારા ઘણા બધા અહીંયા દાતા હરિભક્તો બેઠા છે. તમારું સન્માન કરવાની ઈચ્છા 2 દિવસથી કરું છું, પણ એવા એવા પ્રસંગ આવી જાય છે ને કે સન્માન કરી ન શકાય, સમય જ ન રહે. પણ કોઈ રહી જતા હોય, કોઈનું સન્માન ન થયું હોય તો મહેરબાની કરીને સૌ રાજી રહેજો, કોઈ માઠું ન લગાડતા. તમારામાં થયું છે એવું અમારામાં થયું છે. પૂજ્ય સંત સ્વામી અહીંયા પધાર્યા છે, વડતાલ ચેરમેન શ્રી. હવે એમનું આપણે અત્યારે વ્યાખ્યાન માળામાં નામ હતું. મેં કીધું સ્વામી આ તો બીજા પાટે ચડી ગયા, વ્યાખ્યાન માળા તો ઊભી રહી. મને કે આ બધાના આશીર્વાદ મળ્યાની વ્યાખ્યાન માળા ભેગી ભળી ગઈ. બોલો, તમારામાં રહી ગયા એમ નથી, અમારામાં આ નામ લખેલા વ્યાખ્યાન માળાના સંતો હોય તો એ રહી ગયા છે. અને ઘણા બધા એક એક વક્તા છે, એક એક સદગુરુ સંતો છે, છતાં બધાને આપણે ન્યાય ન આપી શક્યા હોય તો બધા સંતો ખૂબ રાજી થઈ અમને સૌ આશીર્વાદ આપજો. તમે હરિભક્તો પણ આવો ને આવો રાજીપો કાયમ રાખજો. મૂર્તિ પ્રતિષ્ઠા થઈ જાય પછી સૌ જ્યારે જ્યારે અહીં રોડ ઉપરથી નીકળો ત્યારે ખાસ દર્શન કરવા પધારજો. અને અમારા રામગઢ જેવા હરિભક્તો, અમારે નવલગઢ, ભેચડા, આ બાજુ ખાંભડા, રાજસીતાપુર, આ બધા ગામ છે ને, એ બધા ગામનો અહીં એટલો બધો સહકાર છે ને કે વાત ન પૂછો. જે કહીએ તે અમને રામગઢ કોઈ વસ્તુમાં ના ન પાડે એવા સંતોના કયાગ્રા હરિભક્તોને ભગવાન ખૂબ રાજી થઈને આશીર્વાદ આપે. આ સંતોના આશીર્વાદ ખૂબ ફળે. અને રહી વાત, હું તો નાનો સાધુ છું ને આપણું નાનકડું મંડળ છે અને આપણે નાનકડી પ્રવૃત્તિ છે. તમે જો આમ બહાર જઈને જુઓ ને, અમારે ફરેણીમાં સ્વામીએ, પૂજ્ય નીલકંઠ સ્વામીએ જાહેરાત કરી કે આપણે અહીં મંદિર કરવું છે, 125 વીઘા જમીન અને એમાં મંદિર કરવું છે. કેવડું? મેં કીધું સ્વામી કેવડું કરવાનો પ્લાન છે? મને કે ઓછામાં ઓછા 125 થી 150 કરોડનો ખર્ચો થાય છે. બોલો, આપણે 1.5 કરોડમાં પતાવી દીધું. ક્યાં મોટું, 10 વીઘામાં તો માત્ર મંદિર બનવાનું છે. એવડું મોટું મંદિર સંતો કરતા હોય અને છતાંય સ્વામીને મેં વિનંતી કરી કે આપને પધારવાનું છે અને વ્યાખ્યાન માળાનો લાભ દેવાનો છે. એટલે મોબાઈલમાં આવી ગયો જવાબ કે અમે આવશું. બોલો, આટલા બધા સંતોના રાજીપા સાથે આપણો આ પ્રસંગ અલૌકિક બન્યો છે. અલૌકિક મૂર્તિ છે, અલૌકિક પ્રતિષ્ઠા મહોત્સવ છે, અલૌકિક આ સંત દર્શન છે, અને અલૌકિક આ બધા દાદા ખાચર ને જીવા ખાચર ને ઝીણાભાઈ ને પર્વતભાઈ જેવા તમે બધા ભક્તો પણ અલૌકિક સભા ભરીને બેઠા છો. ત્યારે શ્રીજી મહારાજ સાક્ષાત અહીંયા હાજર છે. અને હવે પરમ દિવસે શ્રીજી મહારાજ મૂર્તિમાં સાક્ષાત બિરાજમાન થવાના છે. કારણ કે પૂજ્ય મહારાજ શ્રીએ અમે જ્યારે મૂર્તિ પ્રસાદીની કરવા લઈ ગયા, આરતી ઉતારી દીધી, પૂજા કરી દીધી, પછી મને સભામાં બેઠો તો ત્યાંથી બોલાવ્યા દેવસ્વામીએ કે તમે જલ્દી આવો, મહારાજ શ્રી યાદ કરે છે. અને અમે જ્યારે યજ્ઞ ભૂમિમાં ગયા એટલે મને કે શાસ્ત્રી તમારી આ મૂર્તિઓ, મેં કીધું હા બાપા. મને કે જાઓ તમ તારે હવે પધરાવી દો. આટલો રાજીપો જો મહારાજ શ્રી આપણા ઉપર ધરાવ્યો હોય તો પછી આથી વધારે આપણે શું જોઈ છે એમની કૃપા. માટે એ બધાનો આવો ને આવો કાયમ રાજીપો રહે. એક વાત કહું નાનકડી, અમે આ પ્રસંગ જ્યારે આદરો ને ત્યારે મને એક સંકલ્પ થયો હતો કે આપણે આટલા બધા હરિભક્તો સંતોને જમાડીએ છીએ તો મેં કીધું અહીં બાજુમાં ગાયો રહે છે પાંજરાપોળમાં, એને મારે કંઈક દેવું છે. મને શ્રીજી સ્વામી કે શું ઈચ્છા છે? મેં કીધું 1 લાખ રૂપિયાની 4 આપણે છેલ્લા દિવસે ગાયોને જમાડવી છે. એટલે પરમ દિવસે વાત તો મેં કરી દીધી છે કે આપણે 1 લાખ રૂપિયાની ઘાસચારો લઈ અને ગાયોને, બધી ગાયોને પ્રેમથી પેટ ભરાઈ જાય એમ જમાડવા છે. હવે એની વ્યવસ્થા કોઈ આપણા પાંજરાપોળની વહીવટ કરતા હોય તે જરા મને મળી અને વાત કરી લે તો વધારે મજા આવશે. અને હવે અહીંયા
મારી વાણીને હૈયાથી આમ એટલા પ્રેમના ઉભરા સાથે ગદગદ કંઠે આ સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમના આશીર્વાદ મળ્યા, એનો લાભ મળ્યો, એ બધું કહી અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. સ્વાગત કરવા જેવા સંતો છે, હું નહીં ભલા. એ બધા યુવાનોને ઈચ્છા છે, પણ હું એકલો એવડો મોટો હાર અને એનો ભાર સહન ન કરી શકું. એટલે મોટેરા સંતો બધાને અહીંયા હાજર રાખે અને બધાને ભેગો હાર પહેરાવે તો પહેરું, નહીતર નહીં પહેરું. વિવેક સ્વામી, બધા મોટેરા સંતોને લઈ લો આમાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામીના આશીર્વાદને એકવાર જોરદાર તાલિકાના નાદથી વધાવી લઈએ. હસુભાઈને પ્રાર્થના કરીશ કે ઢોલ નગારા રહેવા દો, એમનેમ ધીમે રહીને ખાલી શરણાઈ સાથે આવશો, ઢોલ ન વગાડશો. હસુભાઈની ભાવના એવી, કાલે સાંજે આવ્યા અને અત્યારે આવ્યા, સ્વામીના 65 વર્ષ પૂરા થાય છે. તો 65 વર્ષ નિમિત્તે અમારે 65 ફૂટનો હાર સ્વામીને પહેરાવવો છે. આ મહોત્સવના સહયજમાન છે અને મોટા સ્વામી એટલે સ્વામીના ગુરુ, એમના આશીર્વાદથી ને એમના વચનથી, જેમ વક્તાશ્રીએ કથામાં વાત કરી હતી, બહુ સુખ્યા થયા. અને છેલ્લા 20 દિવસથી અમને ઘણા બધા બિઝનેસ છે, બધું જ છોડી અને એને વિવેક સ્વામી છેલ્લા 20-25 દિવસથી આ ઉત્સવની તૈયારીમાં અહીંયા જોડાઈ ગયા છે. ત્યારે એ હાર લઈને આવે, સ્વામીને વડીલ સંતોને પહેરાવશે. આગળનો કાર્યક્રમ પૂજ્ય વિવેક સ્વામી હૈદરાબાદ અભિવાદન અને સાથે સંતોનું પૂજન, યજમાનોને બોલાવવા વગેરે કાર્યક્રમ પૂજ્ય સ્વામી લેશે. ગંગા પાપમ સસીતાપમ દૈન્યમ કલ્પ તરુસ તથા પાપમ તાપમ સ દૈન્યમ હરતિ સંત સમાગમા. આ ન્યાયે અને જેમ કુબજાને ભગવાન કૃષ્ણનું પૂજન કરવું હતું પણ હાથ નહોતો પહોંચાતો, ભાગવતજીમાં એવું લખેલું છે કે વિના મહદપાદ રજોભિષેકાત. ભગવાને કૃપા કરી અને મસ્તક ઝુકાવ્યું ત્યારે કુબજા કૃષ્ણ ભગવાનની પૂજન અર્ચના કરી શક્યા. એમાં બધા સંતોનો હું આભાર તો શું વ્યક્ત કરી શકું. કોઈ એવો શબ્દ નથી મારી પાસે કે અમારા મંડળ વતી હું સંતોનો આભાર વ્યક્ત કરી શકું. પણ બધાય સંતોના ચરણોમાં દંડવત પ્રણામ સાથે અમારા તરફથી કંઈ ભૂલચૂક થઈ હોય, કોઈ અવ્યવસ્થા થઈ હોય તો દરેક સંતોના ચરણોમાં ક્ષમા યાચના સાથે દંડવત સાથે અહીંયા પધારી અને અમારા મંડળ ઉપર જે આશીર્વાદ વરસાવ્યા એના માટે હું દરેક સંતોનો હૃદય સાથે આભાર વ્યક્ત કરું છું. યજમાન પરિવાર જે અહીંયા સંતોનું પૂજન કરવા માટે આવ્યા છે, ત્યાર પછી જેના નામ બોલું એ સંતોનું પૂજન કરવા માટે તૈયાર રહેશે. સૌથી પ્રથમ અત્યારે હસુભાઈના સંકલ્પની સાથે પૂજ્ય સ્વામીને અમારા ગુરુને 65 ફૂટનો હાર પહેરાવશે. સાથે દરેક વડીલ સંતો પણ જોડાશે. પૂજ્ય ચેરમેન સ્વામી, મુખ્ય કોઠારી સ્વામી, નિત્ય સ્વરૂપ સ્વામી, બાલ સ્વામી, બધાના નામ નહીં લઉં પણ દરેક વડીલ સંતો જે સદગુરુ સંતો છે એ અહીંયા મંચના આગળની ભાગમાં આવી જશે અને આ હાર પૂજન સ્વરૂપે સ્વીકારશે. આપણે સૌ આવી ધન્ય ઘડીને તાળીઓના ગડગડાટની સાથે વધાવીશું. સાથે શ્રીજીચરણ સ્વામી પણ જોડાશે, કોઠારી સ્વામી, એ દરેક સંતો, પ્રેમ સ્વામી પણ સાથે જોડાશે. લક્ષ્મી પ્રસાદ સ્વામી, ગરડાથી પધારેલા સંતો, દરેક વડીલ સંતો, જે જે સંતોએ આશીર્વાદનો લાભ આપ્યો છે એ દરેક વડીલ સંતો આ સ્વાગતમાં જોડાશે અને આ પૂજનને સ્વીકાર કરશે. ત્યાર પછી દરેક સંતો, નાના મોટા દરેક સંતોનું પૂજન કરવા માટે સંત પૂજનના મુખ્ય યજમાન એમને હું અહીંયા આહુત કરીશ. સંત મહંતોના પૂજનના મુખ્ય યજમાન શ્રી ચંદુભાઈ દયાભાઈ ઝાલોડિયા હળવદ, સુપુત્ર અશ્વિનભાઈ તથા જીતેન્દ્રભાઈ, એમના સુપુત્રશ્રીઓ અને સમગ્ર ઝાલોડિયા પરિવાર અહીંયા મંચ ઉપર આવશે અને દરેક સંતોનું પૂજન કરશે.
તેમજ નવજીભાઈ ભાલોડિયા મોરબીથી અહીંયા ઉપસ્થિત છે, રમેશભાઈ સરરાવાળા અને મનીષભાઈ હળવદ. આ તમામ ભક્તો દરેક સંતોને આવી અને પુષ્પમાળા પહેરાવશે. અહીંયાથી જેના નામ બોલું એ ઝડપભેર મંચ ઉપર આવી અને જે સંતોનું પૂજન બાકી હોય દરેક સંતોનું પૂજન કરતા રહેશે. સંતો પૂજનની વ્યવસ્થા કરશે. એક વખત આપણે તાળીઓના નાદથી બે હાથ ઊંચા કરી અને આ ક્ષણોને વધાવીએ. લક્ષ્મી નારાયણ દેવની જય, હરિ કૃષ્ણ મહારાજની જય. તેમજ સંત પૂજનના સહયજમાન પણ અહીંયા પૂજન માટે આવશે. મહોત્સવના મુખ્ય યજમાન શંકરભાઈ અમતુભાઈ પટેલ, હસ્તે રસિકભાઈ, પ્રવીણભાઈ, ગણપતભાઈ. તેમજ મહોત્સવના સહી યજમાન મગનભાઈ રત્નાભાઈ ભોરણિયા, હસ્તે હસમુખભાઈ, મુકેશભાઈ, તેમજ પૌત્ર ભાવિક, હરિકૃષ્ણ અને ઋત્વિક. તેમજ મહિલા વિભાગમાં રહેલા યજમાન પરિવારના સદસ્ય ત્યાં સાંખ્યોગી માતાઓનું પણ પૂજન કરશે. મહોત્સવના મુખ્ય દાતા શિવલાલભાઈ પ્રેમજીભાઈ પટેલ હૈદરાબાદ એ પણ આ પૂજનમાં જોડાશે. યજ્ઞના મુખ્ય યજમાન જયંતિભાઈ મહાદેવભાઈ હળવદિયા મોરબી, મહેશભાઈ મહાદેવભાઈ હળવદિયા મોરબી, ચંદુભાઈ મહાદેવભાઈ હળવદિયા મોરબી, હસ્તે સંદીપભાઈ ધર્મકુમાર, રક્ષિત અને મિલનકુમાર. તેમજ કથાના મુખ્ય યજમાન તેમજ કથાના સહ યજમાન આ દરેક ભક્તો આ સંતોના પૂજનમાં જોડાશે. આપણી વચ્ચે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હીરામણ રામ, મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી 5 દિવસથી અહીંયા આરોગ્યની સેવા આપે છે, એ પણ મંચ ઉપર આવશે અને આ પૂજાનો લાભ લેશે. પાસઠ ફૂટનો જે મોટો હાર છે એ આપણા મહોત્સવના મુખ્ય યજમાન અને સહયજમાન શંકર બાપાનો પરિવાર તેમજ મગન બાપાનો પરિવારના સભ્યને સંતો આશીર્વાદ રૂપે પહેરાવશે. હલો, સંગીતવાળા ભક્તોને 1 મિનિટ. બધા જ સંતોને વિનંતી, બધા પોતપોતાના સ્થાન પર બેસી જશે. હરિભક્તો પૂજન કરવા માગે છે, બધા જ સંતોને હાર પહેરાવશે. હું પૂજ્ય દિવ્ય સ્વામી આટકોટ, પૂજ્ય વિવેક સ્વામી અને સંતોને પ્રાર્થના કરીશ કે હરિભક્તો દ્વારા, યજમાન પરિવાર દ્વારા બધા જ સંતોને પુષ્પહાર પહેરાવી બધા સંતોનું પૂજન કરી લેશો. મંચ ઉપર જે ભક્તજનો છે એ સત્વરે નીચે બિરાજમાન થશે. પૂજ્ય વિવેક સ્વામી યજમાન પરિવાર દ્વારા બધાને પૂજન કરાવી દેશો. અત્યારે બધા જ સંતોનું પૂજન અહીંથી થઈ રહ્યું છે. સંતો 2 મિનિટ માટે પોતાનું સ્થાન ગ્રહણ કરે. બધા જ સંતો હાર પહેરી રાખશો. કોઈ સંતોએ વિદાય લેવાની નથી. હજુ 2-5 મિનિટ માટે બધા સંતોને વિનંતી. હું દિવ્ય સ્વામીને પ્રાર્થના કરીશ, બધા સંતોને યથાયોગ્ય સ્થાને બિરાજમાન કરી દેશો. દરેક સંતો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. હરિભક્તો બીજી સાંખ્યોગી બહેનો પણ ઉપસ્થિત છે. બહેનો વિભાગમાં યજમાન પરિવારના બહેનો ત્યાં પૂજનનો લાભ લેશે. સંત પરમ સુખદાયી સેવે જન્મ મરણ મેટતા સંત પરમ સુખદાયી
સંતોને વિનંતી, 5 મિનિટ માટે બધા જ સંતો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. સ્ટેજની બાજુમાં હોય, પાર્ષદ ભક્તો હોય, સ્ટેજની પાછળના ભાગમાં બધા જ સંતો 5 મિનિટ માટે અહીંયા મંચ ઉપર પધારી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. સંતો બધા હાર ધારણ કરી રાખશો. સંત સમાગમ કીજે હો નિષદેન સંત સમાગમ માનતજી સંતન કે મુખ સે માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ દીજે હો નિષદેન પ્રેમ સુધારસ દીજે હો નિષદેન સંત દરેક સંતોએ હાર ગળામાં જ રાખવાનો છે અને કોઈ સંતોએ અહીંયાથી 5 મિનિટ માટે એક સમૂહ તસવીર આપણે લઈ લઈએ, ત્યાર પછી સંતો અહીંયાથી વિદાય લેશે અને ત્યાર પછી આપણે ભોજન પ્રસાદ લેવા જવાનું છે. ફરીને આ મોકો અને આ લાભ મળવાનો નથી, તો દરેક સંતો તસવીર લીધા પછી જ અહીંયાથી નીકળશે. વ્યવસ્થાપક સંતોને બરાબર ब्रह्मानंद संतन की सोबत ब्रह्मानंद संतन की सोबत. વિશ્વમંગલ સાહેબ દરેક સંતોના ગળામાં હાર રાખવાનો છે, કોઈને કાઢવાનો નથી. ब्रह्मानंद संतन की सोबत. હાલો. સંતોની એક સમૂહ છબી લેવામાં આવે. ફોટા વિડિયા વાળાને વિનંતી, સંતોની એક સમૂહ છબી લેવામાં આવે. સત્વર ब्रह्मानंद संतन की सोबत. સંતોની બધા જ સંતો આવી જાઓ. સ્વામીનું આખું મંડળ પણ આવી જાય. जन्म सुफल करी लीजे. जन्म सुफल करी लीजे. समाग સંતોની સમૂહ છબી લેવામાં આવે. આપણે હાથ ઊંચા કરીએ, હરિભક્તો જોરદાર જયનાથ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. સંતો હાથ જોડી દે. બધા જ સંતો હાથ જોડેલા રાખશે. संत समागम कीजे. સંતો હાથ જોડી દેશે. બધા સંતો સામે જોશે, સન્મુખ બધા સંતો પાર્ષદો. જય હો જય હો. સુંદર મજાની સમૂહ તસવીર, સમૂહ છબી અત્યારે સંતોની આપણને દર્શન થઈ રહી છે. કેમેરા વાળા ભાઈઓ દૂરથી આખો ફોટો, સમૂહ ફોટો દૂરથી લઈ લેશે. કેમેરા વાળા ભાઈ કેમેરા વાળા ભાઈ પાછળથી. ઓ કેમેરા વાળા ભગત. હવે
અત્યારે વિવેક સ્વામી પૂજ્ય સદગુરુ સંતો પાસે જશે. આ બધી જ મહેનત પૂજ્ય વિવેક સ્વામીની છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી વગેરે સંતો, 2-4 વડીલ સંતો, બધા જ સંતો વતીથી વિવેક સ્વામીને રૂડ આશીર્વાદ પાઠવશે. અત્યારે મંદિર ઉદ્ઘાટન માટે બધા જ સંતો પધારે. તમામ સંતોને વિનંતી, મંચના બાજુના ભાગમાંથી બધા જ સંતોએ અહીંથી મંદિર ઉદ્ઘાટન માટે પધારવાનું. મંદિર ઉદ્ઘાટન બાદ ભક્ત નિવાસ ઉદ્ઘાટન, એ ઉદ્ઘાટન કરીને ત્યારબાદ બધાએ પ્રસાદ લેવા જવાનું છે. તેની ખાસ નોંધ લેશો. એ સાથે અત્યારની સભાને પૂર્ણ કરીએ. હાથ ઊંચા કરી જોરદાર જયનાથ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કે, બોલો ઘનશ્યામ મહારાજ કે. બધા જ સંતો મંદિર ઉદ્ઘાટન માટે મંદિર પરિસરમાં પધારે. અત્યારે મહિલા મંચ છે. અડધો કલાક પછી બધા જ મહિલા ભક્તોએ અહીંયા પધારવું. અડધો કલાક બાદ પ્રસાદ લઈ અને બધા જ મહિલા ભક્તોએ સાંખ્યોગી બહેનોના સાનિધ્યમાં અહીંયા મહિલા મંચ છે 3 વાગ્યા સુધી, જેનો બધા જ મહિલા ભક્તોએ લાભ લેવા માટે ખાસ પધારવું. नारद ऐसे संत सदा मोहि प्यारा. હાલો, શ્યામ સ્વામીને હસમુખભાઈ પુષ્પમાલા પહેરાવી અને અભિવાદન કરશે. 1 મિનિટ આવો શ્યામ સ્વામી વચ્ચે. જય હો. नारद ऐसे संत सदा